જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો ચાલો આજે આપણે જવાનું છે સાળંગપુર ધામ. તો આપણે પહેલાં પહોંચી ગયા મેરડી માતાના મંદિરે દર્શન કરવા માટે. ચાલો હવે આપણે મેરડી માતાના દર્શન કરીને આપણે નીકળી ગયા સાળંગપુર ધામ જવા માટે. સૌથી પહેલાં આપણે આજે જઈશું ભાઈ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરીને. ચાલો આપણે ભાઈ રસ્તામાં આપણે ગેસનો પંપ આવ્યો તો આપણે ગેસ પુરાવી લઈએ. જે મીઠું તો હજી હોતી જ છે. મીઠું તો જો ઊંઘ આવી જાય બધી જો. સુરાનો કેમ ફોન આવ્યો મારા? ચાલો ભાઈ જો ગાયત્રી ગાંઠિયા આવડો ભાઈ ને હું બે ગાંઠિયા ખાવા ઊભા રહી ગયા છે. જો મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા બને છે. ખાવાના હે ને ગાંઠિયા તારે? ક્યાં ખાવાના? વણેલા? આ છે આટકોટનું બસ સ્ટેન્ડ. જો આપણે અહીંયા આગળથી જ મસ્ત મજાના ગાંઠિયા લઈ લીધા છે. યારું સારા હે ને? મસ્ત મસ્ત પોચા. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. પછી આપણે પહેલાં જવાનું છે ધારી અમરેલી, પછી અહીંયાથી આપણે જઈશું સાળંગપુર. કાલે હોળી ઉત્સવ છે તો આપણે અહીંયા દાદા હારે હોળી રમવા, ધૂળેટી રમવા જવાનું છે. જો ભાઈ અહીંયા ગાંઠિયા ખાધાની પાર્સલ કરાયા રસ્તા ઊભા રાખીને મીંડા ખાવા. હા સારું. કેવા છે ગાંઠિયા? ગોંડલ જેવા જ છે. ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ દડવા. રાંદલમાનું મંદિર છે, ત્યાં દર્શન કરી આવી. રસ્તામાં આપણે જતા હતા તો બોર્ડ આવ્યું તો કીધું ચાલો પહેલાં આપણે દર્શન કરતા આવી પછી આપણે ધારી જઈએ. જ્યાં મીઠું તૈયાર થાય છે. હા મીઠું આર્યન તો તૈયાર થઈ ગયું નહીં યારું? માતાજીનું મંદિર. ચાલો લીધા હવે જઈએ હારી. જો બધી અહીંયા સવારનો સમય છે એટલે ટ્રાફિક નથી અહીંયા કંઈ. હા લઈ લીધા છે ને. હાલો ચાલો ચાલો ભાઈ દર્શન. ચાલો ભાઈ આપણે દર્શન કરી લીધા. હવે બેસી જઈએ ગાડીમાં. મસ્ત મજાનું ફાર્મ હાઉસ આવ્યું છે. ખોડલ ફાર્મ. હવે આપણે છીએ ગળધરા ખોડિયાર માતાના મંદિરે. અહીંયા જ આવેલું છે કેવું આંબરડી સફારી પાર્ક. પાણી હોય ઈ બાજુ પાણી ન હોય. માતાજીનું મંદિર આપણે અહીંયા જવાનું છે. આ તો ડેમ ઉપર આવેલા જાય છે પાણી. હાલો ભાઈ આપણે પહોંચી ગયા ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે. પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે. મસ્ત વાતાવરણ છે. અહીંયા ઉપર છે આ ડેમ. આર્યન ગાડી ઉપર ચડીને બેસી ગયો. જય ખોડિયારમાં.
આયશી ખોડિયાર. હા હાલો ભાઈ આપણે અહીંથી શ્રીફળ લઈ લીધું. કેટલા હે? 50. હાલો આપી દો. આ શ્રી ગળદરા ખોડિયાર મંદિર. જો ભાઈ મસ્ત કુદરતી નજારો જો અહીંયા પાણી આવે. હા જો છે ને મસ્ત નજારો. આપણે દર્શન કરી લીધા માતાજીના. અંદર તો વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે એટલે અંદર આપણે શૂટિંગ નથી ઉતાર્યું. હા હાલ હારું. જો ભાઈ પ્રસાદનો ટાઈમ થઈ ગયો ને જો હરિહરનો હાથ પડ્યો. હાલો પ્રસાદ લે. હાલો પેલા આપણે નીચે અહીંયા દર્શન કરી આવી. જો અહીંયા નીચે આમ છે ને. ક્યાં હે પ્રસાદ લેવા જવું છે? હાલો તો પ્રસાદ લેવો હોય તો હાલો લઈ આવી. હાલો તો પેલા પ્રસાદ લઈ આવી. હાલો પછી હવે પછી નીચે દર્શન કરવા પછી જાય. ચાલો જે આપણા માતાજીની કૃપાથી આપણે પહોંચ્યા ને અન્ન ક્ષેત્ર ચાલુ થયું છે. જમવાનો ટાઈમ થઈ ગયો. જો સારું તો ભાઈ કેવું મસ્ત છે ને કુદરતી વાતાવરણ. ચોમાસામાં અહીંયા આવ્યા હોય ને તો ફૂલ મજા આવી જાય. ભાઈ ચોમાસામાં આવ્યા હોય ને તો અહીંયા ડેમનું પાણી આવી જતું હોય છે. જો નહીં અહીંયા ડેમ ને આ છે ચશ્મા સ્ટોલ. બધાને ઉપર વાત પાડી મને ભાગમાં જવામાંથી પાણી. વાહ એના મસ્ત મસ્ત નજારો. વાહ આ જૂનું મંદિર છે રાજપરાવાડીમાં. નમો પ્રાગટ્ય સ્થાન ગળધરા. ભાઈ આ ખોડિયાર માતાનું પ્રાગટ્ય સ્થાન છે ગળધરા. મસ્ત મજાનું લોકેશન છે. વાહ હા છે મારા આર્યનભાઈ છે. જય પ્રાગટ્ય સ્થાન. વાહ મજા આવી ગઈ ને. શું તારું કામ હતું? જવું છે તારે નવા? હાલ
ચાલો ભાઈ હવે આપણે માતાજીના દર્શન કરી લીધા. હવે સાળંગપુર જવા માટે આપણે નીકળીએ. હાલો. હા અહીંયા ઉભો ફોટો. માતાજીની પ્રસાદી કરીને તો એ બધાને ભૂખ લાગી ગઈ. પુલાવ, ભાત, પુલાવ છે. આ ટેટી લઈને બેસી ગયા છે. રસ્તામાંથી ટેટી લઈને ગયું મીઠું ને મીઠું ભૂખ લાગી ને મીઠું. મીઠું ને તો છાશ પીવી. બોલો છાશ તો લીધી નથી રસ્તામાં. અમારે આર્યન જો પાપડ, બસ એને પાપડ જ ભાવે. ચાલો ભાઈ, આ છે આંબરડી સફારી પાર્ક. ચાલો હવે આપણે જઈ સાળંગપુર ધામ. 3 કલાકનો રસ્તો છે હવે અહીંયાથી. કેટલા વાગ્યા? 2:30 વાગ્યા ને? 6 વાગે પહોંચી જઈશું આરામથી. હાલો નિરાતે નિરાતે હાલતા જઈશું. આજુબાજુ જો ભાઈ નકરા આંબાના બગીચા છે.